જૂનાગઢમાં ઝડપાયો શંકાસ્પદ ચોખાનો જથ્થો। કેશોદમાં વેરાવળ જૂનાગઢ રોડ પર પીપળી ધાર પાસે પુરવઠા વિભાગે દરોડાની કામગીરી કરી। સલીમ નામના ઇસમની દુકાનમાંથી 249 બોરી ચોખાનો જથ્થો મળી આવ્યો। હાલમાં પુરવઠા વિભાગની ટીમે 5,03,000 થી વધુનો મુદ્દામાલ સીઝ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો મહેસાણા બાદ હવે જૂનાગઢથી પણ ચોખાનો જથ્થો ઝડપાયો છે। વેરાવળ જૂનાગઢ રોડ પર પીપળી ધાર પાસે આ જથ્થો મળ્યો। 5,03,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। અનાજનો શંકાસ્પદ જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી અને રાખવામાં આવેલ છે। સલીમ અગવાન નામના શખ્સના કબજા હેઠળની દુકાનમાં જે 249 બાચકા ત્યાં હતા, એનો વજન કરાવતા કુલ 12,910 કિલો ચોખાનો જથ્થો મળી આવેલ છે, જેની પ્રતિ કિલો 39 રૂપિયા લેખે એની કુલ કિંમત 5,03,490 જેટલી થાય છે। આ જથ્થાને અમોએ તુરંત સીઝ કરી અને આગળની કાર્યવાહી માટે માન્ય કલેક્ટર સાહેબને ધોરણસર કાર્યવાહી માટે મોકલી આપેલ છે।